મહેસાણા જિલ્લાના દેવરાસણ ગામના 70 વર્ષના ડોક્ટર નટવરદાન ગઢવીએ નિવૃત્તિ બાદ ખેતી અને પશુપાલનથી જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. દેવરાસણ ગામમાં ગીર અને કાંકરેજી ગાયનું ગૌપાલન કરીને તેઓ માસિક 26,000થી વધારેની આવક મેળવી રહ્યા છે. જાણીએ. મુકામ દેવરાસણ, તાલુકો જિલ્લો મહેસાણા. મેં જ્યારે 2022થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, એના માટે પાયાત સ્વરૂપ તરીકે જીવામૃત જોઈએ. એ જીવામૃત માટે ગામની ગાયોમાંથી ગાયનું ગૌમૂત્ર અને ગોબર લાવવા માટે જરા તકલીફ પડતી. એટલે મેં પોતે વિચાર્યું કે દેશી ગાયો કેમ હું ના રાખું. એટલે ગઈ સાલ એટલે 2024માં આ જ ટાઈમે દિવાળીએ લાભ પાચમ એટલે મેં લગભગ ફોર્મ પડ્યું હતું જૂનમાં. ત્યારબાદ મને આ ખેડૂત ઉપર મેં અરજી કરાયેલી મારી મિસિસ પાસે. ત્યારબાદ એની અમને મંજૂરી મળી અને ગઈ દિવાળીએ અમે લાભ પાંચમથી ગાયો લાવીને આ ફાર્મની શરૂઆત કરી, ગૌશાળાની. એટલે શરૂઆતમાં હું એક કાંકરેજ અને 5 ગીર ગાયો લાવેલો. ત્યારબાદ બીજી 4 કાંકરેજ અને 2 ગીર લાવેલો. કુલ મારી પાસે 7 ગીર ગાય અને 5 કાંકરેજ ગાય છે. એમાં 2 ભેંસો પણ હું લાવેલો. બચ્ચોને બધું થઈને અત્યારે 21 જેટલા નાના મોટા પશુઓ છે. હા, મને આ સ્ટેબલ એટલે કે મીન્સ ગૌશાળાનો તબેલો બાંધવા માટે 2,25,000 રૂપિયા પશુપાલન ખાતા તરફથી સહાય મળેલ છે. તેમજ જે મેં ફોગળ ઉનાળામાં ગાયોને ઠંડક રહે માટે જે ફોગળ સિસ્ટમ નાખી છે એમાં મને 90% સબસિડી લેખે 10,800 મળેલ છે. અને વીમા સહાયના પણ 90% મળેલ છે. જે વીમો ભરેલા 3 વર્ષના બધા પશુઓનો વીમો છે. તદુપરાંત જે બેંકનું મારું 12% વ્યાજ થશે, મેં જે આ ધિરાણ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસેથી 10 લાખનું ધિરાણ લીધેલ છે, એમાં તબેલાની રકમ બાદ કરીને જે ગાયોની રકમ છે તેના ઉપર મને 12% વ્યાજ સહાય મળશે 5 વર્ષ સુધી. અને 5 વર્ષમાં મારે બેંકના પૂરેપૂરા પૈસા ભરી દેવાના છે. અત્યારે મારી પાસે 6 ગાયો પ્રેગ્નન્ટ છે. એમાંથી 4 ગાય તો હાલ દૂધ આપતી નથી, પણ બાકીની જે ગાયનું દૂધમાંથી 11 લીટર દૂધ હું મહેસાણામાં ગૌ પ્રેમીઓને જે ગાયનું દૂધ પસંદ કરતા હોય એમને 80 રૂપિયા લીટરના ભાવે આપું છું. 4.5 લીટર જેટલું દૂધ મારા 2 દીકરા મહેસાણા રહે છે, એમને 1.5 લીટર અને 1.5 લીટર મારે અહીં જોઈએ, એટલે 4.5 લીટર મારે જોઈએ છે. એટલે 11 ને 4 15 લીટર દિવસ છે મારા વપરાશમાં જાય છે. કુલ મારું ઉત્પાદન 40થી 45 લીટર દૂધ છે પર ડે. બાકીનું દૂધ હું દૂધ ડેરીમાં આપું છું. ખરેખર તો દેશી પશુઓમાં ખાસ આવક જેવું નથી. તમે દૂધ મફત ખાઓ અને તમને ખાતર મળે, આ જ અગત્યનું છે.